ગામના પાદરે આવેલું એ જૂનું મકાન માત્ર ઈંટો અને પથ્થરોનું બનેલું નહોતું, પણ તેમાં ભગવતીબેનના વર્ષોના સંઘર્ષ અને પરસેવાની સુગંધ ભળેલી હતી. જ્યારે આર્યનના પિતાનું અવસાન થયું ત્યારે આર્યન માંડ 5 વર્ષનો હતો. તે સમયે ભગવતીબેનની સામે આખું આકાશ તૂટી પડ્યું હતું, છતાં તેમણે હિંમત હારી નહોતી. ગામના લોકો કહેતા કે ભગવતી, તું બીજે ક્યાંક વસી જા, પણ તેમણે મક્કમતાથી આ ઉંબરો પકડી રાખ્યો. ઉનાળાની બળબડતી બપોરે ખેતરોમાં મજૂરી કરીને અને ચોમાસાના ધોધમાર વરસાદમાં છાપરાના ટીપાં ઝીલતા ઝીલતા તેમણે આર્યનને ક્યારેય ઓછું આવવા દીધું નહીં. દીકરાના નવા કપડાં અને ભણતર માટે તેમણે પોતાની 5 સાડીઓમાં આખી જિંદગી કાઢી નાખી હતી. આર્યન ભણી ગણીને મોટો થયો અને શહેરમાં એક પ્રતિષ્ઠિત કંપનીમાં મેનેજર બન્યો ત્યારે ભગવતીબેનની આંખોમાં હરખના આંસુ હતા. તેમને લાગ્યું કે હવે તેમની તપસ્યા પૂરી થઈ ગઈ છે અને હવે સુખના દિવસો આવશે. આર્યનના લગ્ન પૂર્વી સાથે થયા ત્યારે આખું ગામ એવું કહેતું હતું કે ભગવતીના ભાગ્ય ખુલી ગયા છે. પૂર્વી દેખાવમાં સુંદર હતી અને તેજસ્વી હતી, પણ તેના મનમાં વડીલો પ્રત્યેનો આદર ઓછો અને પોતાના અહમનું જોર વધારે હતું. લગ્નના શરૂઆતના થોડા મહિનાઓ પૂર્વીએ આદર્શ વહુ હોવાનો દેખાવ કર્યો, પણ જેવી જિંદગી પાટા પર ચડી એટલે તેના અસલી રંગ દેખાવા લાગ્યા. ભગવતીબેન સવારે વહેલા ઉઠીને પૂજાપાઠ કરે અને રસોડામાં શીરો બનાવે તે પૂર્વીને અવાજ અને તેમની ગંધ લાગવા માંડી. પૂર્વીને મોડે સુધી સૂવાની અને હોટલનું ખાવાની આદત હતી, જ્યારે ભગવતીબેન ઘરના શુદ્ધ ખોરાક અને નિયમિત જીવનના આગ્રહી હતા. આ વૈચારિક તફાવત ધીરે ધીરે ઝઘડાનું સ્વરૂપ લેવા માંડ્યો. પૂર્વીએ આર્યનને વશમાં કરવા માટે સ્ત્રી ચરિત્રનો સહારો લીધો. તે દરરોજ રાતે આર્યન ઓફિસથી આવે ત્યારે મોઢું ચડાવીને બેસી જતી અથવા ખોટું રડવા માંડતી. તે આર્યનને કહેતી કે તમારી માં મારી દરેક વાતમાં દખલ કરે છે અને મને આ ઘરમાં કેદી જેવું લાગે છે. આર્યન, જે એક સમયે પોતાની માના પડછાયામાં મોટો થયો હતો, તે હવે પત્નીના શબ્દોમાં ગૂંચવાવા લાગ્યો. પૂર્વી તેને વારંવાર કહેતી કે જો આપણે સુખી થવું હોય તો તમારી માએ તેમની મર્યાદામાં રહેવું પડશે અથવા તો આપણે અલગ થઈ જવું પડશે. આર્યનને પત્નીને ગુમાવવાનો ડર લાગવા માંડ્યો હતો અને તેની બુદ્ધિ પર પત્નીના મોહનું મંડળ આવી ગયું હતું. તે ભૂલી ગયો હતો કે આ એ જ માં છે જેણે તેને ભણાવવા માટે પોતાના દાગીના ગીરો મૂક્યા હતા. તે ભૂલી ગયો કે જ્યારે તે નાનો હતો અને બીમાર પડ્યો હતો ત્યારે આ જ માં આખી રાત તેના માથા પર ભીના પોતા મૂકીને જાગતી હતી. હવે આર્યનને પોતાની માનો અવાજ પણ ઘોંઘાટ લાગવા માંડ્યો હતો અને તેમની શિખામણ તેને અપમાન જેવી લાગતી હતી. ઘરનું વાતાવરણ એટલું ઝેરી થઈ ગયું હતું કે ભગવતીબેન હવે રસોડામાં જતા પણ ગભરાતા હતા. દીકરાના બદલાયેલા તેવર જોઈને તેમનું હૃદય અંદરથી રડી રહ્યું હતું, પણ તે મૌન રહીને બધું સહન કરતા હતા, કારણ કે તેમને હજુ પણ આશા હતી કે મારો દીકરો એક દિવસ જરૂર સમજશે. તે સાંજ જાણે આખા ઘરના નસીબમાં અંધકાર લાવવા માટે જ આવી હતી. આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા અને ઘરમાં પણ વાતાવરણ અતિશય ભારે હતું. ભગવતીબેને રસોડામાં સાદું શાક વઘાર્યું હતું, જેની સુગંધ પૂર્વીને ગમી નહીં. પૂર્વીએ ગુસ્સામાં આવીને કઢાઈ ગેસ પરથી ફેંકી દીધી અને ભગવતીબેનને સંભળાવવા લાગી કે તમારે આ ઘરમાં રહેવું હોય ને તો મારી મરજી મુજબ જ ચાલવું પડશે, બાકી તમારા રસ્તા ખુલ્લા છે. ભગવતીબેનની આંખોમાં આંસુ આવી ગયા અને તેમણે ધીમા સાદે એટલું જ કહ્યું કે બેટા, આ ઘર મેં મારા લોહી અને પરસેવાથી સિંચ્યું છે. તું મને કાઢવાની વાત ન કર. બસ આટલી વાત પૂર્વી માટે પૂરતી હતી. તેણે જોયું કે આર્યનની ગાડીનો અવાજ બહાર સંભળાયો એટલે તરત જ તેણે પોતાના વાળ વિખેરી નાખ્યા અને સોફા પર બેસીને જોર જોરથી હિબકા ભરીને રડવા માંડી. આર્યન જેવો જ ઘરમાં પ્રવેશ્યો કે પૂર્વીએ તેને વળગીને એવું નાટક કર્યું જાણે તેના પર કોઈ મોટો જુલમ થયો હોય. પૂર્વીએ ધ્રુસકે ને ધ્રુસકે રડતા જૂઠું બોલવાનું શરૂ કર્યું કે તમારી માએ આજે મને બહુ જ ખરાબ ગાળો આપી છે અને મને ઘરની બહાર નીકળી જવા માટે ધમકાવી છે.
આર્યન પહેલેથી જ ઓફિસના કામના ભાર નીચે હતો અને પત્નીના આંસુ જોઈને તેનો પિત્તો ગયો. તેની બુદ્ધિ પર જાણે પથ્થર પડી ગયા હોય તેમ તે સીધો જ રસોડામાં ઘસી ગયો. ત્યાં ભગવતીબેન ખૂણામાં ઊભા રહીને આંસુ લૂછતા હતા. આર્યને કશું જ પૂછ્યું નહીં કે માની વાત સાંભળવાની તસ્દી પણ ન લીધી. તેણે વીજળી વેગે પોતાનો હાથ ઉગામ્યો અને ભગવતીબેનના ગાલ પર એક જોરદાર તમાચો ઝીકી દીધો. આ ઘા એટલો બધો જોરદાર હતો કે ભગવતીબેન સંતુલન ગુમાવી બેઠા અને માથું દિવાલ સાથે ભટકાઈને તેઓ જમીન પર પછડાયા. તે ક્ષણે આખા ઘરમાં સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ હતી. ભગવતીબેનને ગાલ પર જે બળતરા થતી હતી તેના કરતાં વધારે પીડા તો એ વાતની હતી કે આ એ જ હાથ હતો જેને પકડીને તેમણે આર્યનને પહેલું ડગલું ચાલતા શીખવ્યું હતું. આ એ જ હાથ હતો જેના માટે તેમણે આખી દુનિયા સામે બાથ ભીડી હતી. જમીન પર પડેલા ભગવતીબેને ઉપર જોયું તો આર્યનની આંખોમાં પસ્તાવો નહીં પણ એક વિચિત્ર અહંકાર અને ક્રોધ હતો. પૂર્વી બાજુમાં ઊભી રહીને વિજયી સ્મિત સાથે આ દ્રશ્ય જોઈ રહી હતી. ભગવતીબેન ધીમેથી ઊભા થયા. તેમની આંખમાં હવે આંસુ નહોતા પણ એક ઊંડો ખાલીપો હતો. તેમણે આર્યન સામે એક શબ્દ પણ ન ઉચ્ચાર્યો. તેઓ શાંતિથી પોતાના ઓરડામાં ગયા અને વર્ષો જૂની એક ફાટેલી પોટલી કાઢી, જેમાં 2 જોડ કપડાં અને ઠાકોરજીની એક નાની મૂર્તિ મૂકી. રાતના અંધકારમાં જ્યારે આર્યન અને પૂર્વી પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા હતા ત્યારે ભગવતીબેને ઘરના ઉંબરાને છેલ્લી વાર સ્પર્શ કર્યો. તેમણે મનમાં ને મનમાં ઠાકોરજીને પ્રાર્થના કરી કે મારો દીકરો જ્યાં પણ રહે ત્યાં સુખી રહે અને પોતાની લાકડી લીધા વગર જ એ ઘર છોડીને અજાણી રાહે ચાલી નીકળ્યા. આર્યનને પલવાર માટે એવું લાગ્યું કે હવે ઘરમાંથી કાયમી કચકચ ગઈ અને હવે તે પૂર્વી સાથે મનગમતી જિંદગી જીવશે. પણ તેને ખબર નહોતી કે જે ઘરની છત તેની મા હતી તે છત હવે તેના માથા પરથી હટી ગઈ હતી. કુદરત હવે પોતાનો ખેલ શરૂ કરવાની હતી અને આર્યનના જીવનમાં પસ્તાવાની એવી રાત આવવાની હતી કે જેનો ક્યારેય સૂર્યોદય થવાનો હતો જ નહીં. ભગવતીબેને ઘર છોડ્યા પછી શરૂઆતના થોડા દિવસો આર્યન અને પૂર્વી માટે જાણે કોઈ ઉત્સવ જેવા હતા. ઘરમાં હવે કોઈ રોકટોક કરવાવાળું હતું જ નહીં અને કોઈની શિખામણ સાંભળવી પડતી નહોતી. પણ આ આઝાદીનો નશો બહુ લાંબો સમય ટક્યો નહીં. અત્યાર સુધી જે ઘર આઈના જેવું ચમકતું હતું અને રસોડામાંથી ગરમા ગરમ રસોઈની સુગંધ આવતી હતી તે ઘર હવે ધીરે ધીરે નર્ક જેવું લાગવા માંડ્યું હતું. પૂર્વીને સવારે મોડે સુધી સૂવાની આદત હતી એટલે આર્યનને હવે ઓફિસ જવા માટે જાતે ચા નાસ્તો બનાવવો પડતો હતો. કચરા પોતા અને વાસણનો ઢગલો થવા લાગ્યો કારણ કે પૂર્વીને ઘરકામમાં કોઈ રસ નહોતો. તે આખો દિવસ ફોનમાં અથવા મિત્રો સાથે ફરવામાં મશગુલ રહેતી હતી. જ્યારે આર્યન થાક્યો પાક્યો ઘરે આવતો ત્યારે તેને શાંતિને બદલે ઘરના કામોનું લિસ્ટ અને પૂર્વીની ફરિયાદો સાંભળવા મળતી. પૂર્વીનો જે મીઠો સ્વભાવ આર્યનને આકર્ષતો હતો તે હવે કડવો ઝેર જેવો થઈ ગયો હતો. એક સમયની પ્રેમાળ પત્ની હવે આર્યન પર હુકમ ચલાવવા માંડી હતી. પૂર્વીને સાસુ વગરનું ઘર જોઈતું હતું પણ તેને સાસુ જેવી જવાબદારી ઉપાડવી નહોતી. બંને વચ્ચે હવે વાત વાતમાં ઝઘડા થતા અને પૂર્વી તેને સંભળાવતી કે મેં તમારા માટે તમારી માને ઘરમાંથી કાઢી પણ તમે મને સુખ આપી શકતા નથી. આર્યનનું મન હવે કામમાં પરોવાયેલું રહેતું. ઘરે અને ઓફિસે બધેથી તેને માનસિક ત્રાસ મળવા લાગ્યો હતો. કુદરતનો ન્યાય તો જુઓ કે આર્યનની કંપનીમાં મોટું આર્થિક સંકટ આવ્યું અને છટણીના નામે આર્યનને રાતોરાત નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. જે ગાડી અને બંગલાના જોરે તે પત્ની સામે મરદ બનતો હતો તે બધું જ જોખમમાં આવી ગયું હતું. પગાર બંધ થયો અને દેવું વધવા લાગ્યું ત્યારે પૂર્વીનો અસલી ચહેરો સામે આવ્યો. જે દિવસે આર્યને કહ્યું કે હવે આપણે કરકસર કરવી પડશે તે જ દિવસે પૂર્વીએ પોતાનો સામાન પેક કરી દીધો. પૂર્વીએ આર્યન સામે કડક શબ્દોમાં કહી દીધું કે મારે આવા ભિખારી સાથે જિંદગી નથી બગાડવી. તેણે છૂટાછેડાના કાગળ આર્યન સામે ફેંક્યા અને પિયર જતી રહી. આર્યન સ્તબ્ધ થઈને જોતો રહ્યો.
જે પત્ની માટે તેણે પોતાની સગી જનેતા મા પર હાથ ઉપાડ્યો હતો, તે જ પત્ની આજે તેને અધવચ્ચે રસ્તે તરછોડીને ચાલી ગઈ હતી. તે આલીશાન ઘર હવે તેને ખાવા દોડતું હતું. ઘરમાં ચારે બાજુ ધૂળ જામી ગઈ હતી અને રસોડું વર્ષોથી બંધ હોય તેમ સૂનું ભાસતું હતું. આર્યન એકલો બેસીને પોતાની ભૂલોનો હિસાબ કરવા લાગ્યો. તેને યાદ આવ્યું કે તેની મા તેને હંમેશા કહેતી હતી કે દીકરા, જ્યારે સમય બદલાય છે ને ત્યારે પડછાયો પણ સાથ છોડી દે છે, પણ મા ક્યારેય સાથ નથી છોડતી. આર્યનને એ રાત યાદ આવી જ્યારે તેણે માને તમાચો માર્યો હતો. તે દ્રશ્ય તેની નજર સામે વારંવાર આવવા લાગ્યું અને તેને પોતાના હાથ પર નફરત થવા લાગી. જે માએ અડધી રોટલી ખાઈને તેને પેટ ભરીને જમાડ્યો હતો, તે મા આજે ક્યાં હશે અને શું ખાતી હશે, તે વિચારીને આર્યન ધૂસકે રડવા લાગ્યો. પત્નીનો મોહ હવે ઉતરી ગયો હતો અને તેની જગ્યાએ પસ્તાવાની ભયાનક આગ લાગી હતી. તેને સમજાયું કે તેણે હીરાના બદલે પથ્થર પસંદ કર્યો હતો. એકાંતની એ પળોમાં આર્યનને અહેસાસ થયો કે માના આશીર્વાદ વગરનું ઘર માત્ર પથ્થરોનો ઢગલો જ છે. તેણે નક્કી કર્યું કે ગમે તેમ કરીને તે પોતાની માને શોધી કાઢશે અને તેમના ચરણોમાં પડીને પોતાના પાપનું પ્રાયશ્ચિત કરશે. આર્યનનો પસ્તાવો હવે પરાકાષ્ઠાએ પહોંચી ગયો હતો અને તે પોતાની માતાની શોધમાં છે. આર્યનની અંદર પસ્તાવાની એવી ભયાનક આગ લાગી હતી કે જે તેને પડે પડે દઝાડી રહી હતી. પત્નીના ગયા પછી એ આલીશાન ઘરની ભવ્યતા તેને જેલના સળિયા જેવી લાગવા માંડી હતી. જે હાથથી તેણે પોતાની મા પર હુમલો કર્યો હતો, તે હાથ તરફ જોતાં જ તેને કંપારી છૂટી જતી હતી. તેને હવે એ વાત સમજાઈ ગઈ હતી કે તેની તમામ સફળતા અને સુખ પાછળ તેની માના આશીર્વાદ જ હતા અને જે દિવસે તેણે એ આશીર્વાદનો ત્યાગ કર્યો તે જ દિવસે તેનું નસીબ પણ તેનાથી મોઢું ફેરવી ગયું હતું. પાગલની જેમ તેણે શહેરના ખૂણે ખૂણા ખેંદી નાખ્યા. તે દરેક મંદિરે, રેલવે સ્ટેશને અને બગીચાઓમાં ભગવતીબેનને શોધતો રહ્યો. તે પોતાની માને કહેવા માંગતો હતો કે મા, મને તું મારી નાખ, પણ તું મારી સાથે ઘરે ચાલ. રસ્તામાં ચાલતા ચાલતા તે કોઈ પણ વૃદ્ધ સ્ત્રીને જોતો તો તેને પોતાની માનો ભ્રમ થતો અને દોડીને તેની પાસે પહોંચી જતો, પણ દર વખતે નિરાશા જ હાથ લાગતી. ઘણા મહિનાઓની ભટકણ પછી એક દિવસ તેને જાણ થઈ કે શહેરના છેવાડે આવેલા એક શાંત આશ્રમમાં ભગવતીબેન જેવી જ એક માજી છેલ્લા થોડા સમયથી રહે છે. આર્યન ભાગતો ભાગતો ત્યાં પહોંચ્યો. આશ્રમના આંગણામાં વડલાના ઝાડ નીચે એક અદ્ભુત દ્રશ્ય હતું. ભગવતીબેન એકદમ શાંત ચહેરે બેઠા હતા અને તેમની આસપાસ 7-8 અનાથ બાળકો વીંટળાઈને બેઠા હતા. ભગવતીબેન તે બાળકોને કોઈ જૂની વાર્તા સંભળાવી રહ્યા હતા. તેમના ચહેરા પર એક અનોખું તેજ હતું જે કદાચ પેલા ઝેરીલા ઘરમાં ક્યારેય નહોતું. આર્યનની નજર જેવી જ પોતાની મા પર પડી કે તેના પગ ધ્રુજવા લાગ્યા. તે દોડીને ભગવતીબેનના પગમાં પડી ગયો અને પથ્થરની જેમ પછડાઈને રડવા લાગ્યો. તેણે પોતાની માના પગ પકડી લીધા અને વિનંતી કરવા લાગ્યો કે મા, મને માફ કરી દે. પૂર્વી મને છોડીને જતી રહી છે અને હું એકદમ એકલો પડી ગયો છું. તારા વગર એ ઘર સ્મશાન જેવું લાગે છે. મા, તું ઘરે પાછી ચાલ. હું તારી એવી સેવા કરીશ જેવી કોઈએ નહીં કરી હોય. ભગવતીબેને ધીરેથી આર્યનના માથા પર હાથ મૂક્યો, પણ એ સ્પર્શમાં પહેલાં જેવી મમતા નહોતી. તેમની આંખોમાં આંસુ નહોતા, પણ એક એવો ખાલીપો હતો કે જે આર્યનને ચીરી રહ્યો હતો. તેમણે શાંતિથી આર્યનનો હાથ પકડીને તેને ઊભો કર્યો અને તેની આંખોમાં આંખો નાખીને કહ્યું કે દીકરા, તે દિવસે તે જે હાથ ઉપાડ્યો હતો ને, એ હાથ તે માત્ર એક શરીર પર નહોતો ઉપાડ્યો, પણ તે મારી મમતા અને મારા વિશ્વાસ પર ઉપાડ્યો હતો. જે દિવસે દીકરાએ મા પર હાથ ઉપાડ્યો તે જ દિવસે ભગવતીબેનના મનમાં તેનો દીકરો મરી ગયો હતો. મમતા એકવાર મરી જાય ને પછી માત્ર સંબંધોની રાખ બાકી રહે છે અને રાખમાંથી ક્યારેય બાગ નથી ખીલતા. ભગવતીબેને મક્કમતાથી કહી દીધું કે હવે આ અનાથ બાળકો જ મારો પરિવાર છે અને આ આશ્રમ જ મારું ઘર છે. તું હવે તારા રસ્તે જા અને હું મારા રસ્તે.
આર્યને ખૂબ કાલાવાલા કર્યા, પણ ભગવતીબેનનો નિર્ણય અટલ હતો. આર્ય ભારે હૈયે અને ખાલી હાથે પોતાના ઘરે પાછો ફર્યો. જે ઘરમાં ક્યારેક માની બંગડીઓનો અવાજ ગૂંજતો હતો, ત્યાં હવે માત્ર સુનકાર હતો. તે આલીશાન બંગલામાં હવે માત્ર આર્યન અને તેનો પસ્તાવો જ બાકી રહ્યા હતા. તેને એ કડવું સત્ય સમજાઈ ગયું હતું કે પત્નીના મોહમાં આંધળા થઈને જેણે પોતાની જનેતાનો તિરસ્કાર કર્યો, તેને કુદરત ક્યારેય માફ નથી કરતી. સમય અને સંપત્તિ પાછી આવી શકે છે, પણ માની મમતા જો એકવાર ખોવાઈ જાય ને તો તે 7 જન્મે પણ પાછી મળતી નથી. આર્યને પોતાનું બાકીનું આખું જીવન તે જ ઘરમાં પસ્તાવા સાથે ગુજાર્યું અને આવનારી પેઢી માટે એક જીવંત ઉદાહરણ બની ગયો કે માં એ ઈશ્વરનું સૌથી મોટું રૂપ છે અને તેનું અપમાન એ ઈશ્વરનું અપમાન બરાબર છે. મિત્રો, જો તમે પણ માનો છો કે દુનિયામાં માંથી મોટું કોઈ નથી તો કોમેન્ટમાં માં જરૂર લખજો અને આવી વધુ વાર્તાઓ માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.